ભાઈ ગોંડલમાં આઈસ્ક્રીમ વાળો શેરડીનો રસ તમે હજી સુધી ટ્રાય નથી કર્યો તો તમે બહુ મોટી ભૂલ કરો છો. તો એવું શું કામ કહું છું એના માટે વ્લોગ છેલ્લે સુધી જુઓ. તો મિત્રો સવારમાં મને મસ્ત એવું સપનું આવ્યું. મેં સપનામાં મારા પૈસાની 4 વ્હીલ લીધી અને જેવું 4 વ્હીલનું બાયણું ખોલ્યું ને એ ભેગું જ મારા રૂમનું બાયણું ખોલ્યું અને એક રાઈડ આવી. હાલે હવે ઉઠી જા. હું જેવો કોલેજે ગયો ને એ ભેગો કોલેજથી છૂટી ગયો. કેમ કે મારી પાસે વિડીયો જ નતો તો હું બતાવું. એક બસનો વિડીયો પડ્યો હતો તો એ મેં નાખી દીધો. યાર કરમની કઠણાઈ છે, બીજું શું કરું આમાં. આ રોજ હાલીને ઘરે જવું એ હવે પોહાતું નથી હો. મારે હવે 4 વ્હીલ લેવી જ પડશે. તો એ હવે બીજા સપનામાં લઈશ. બોલો હજી તો હું ઘરે પહોંચ્યો તો ને ત્યાર મને ફોન આવ્યો કે ભાઈ શૂટમાં આવતા રહ્યો હાલો. યાર મને શાંતિથી નાસ્તો નથી કરવા દેતા. શૂટ પતાવતા રાઈટ પડી ગયા ને હું આવતો રહ્યો ઘરે. પણ ખબર નહીં આ પાછી હારો કેના ભેગો બાંધે. આ જેરો ત્યારે બાંધતો જ હોય કોક ભેગો. તો બધે વચ્ચે સમાધાન કરીને અમે બધે વયા ગયા આ જગ્યાનો આઈસ્ક્રીમ વાળો શેરડીનો રસ પીવા. અને કાયદેસર આનો આઈસ્ક્રીમ વાળો શેરડીનો રસ તમે પીવો ને તમને મજા જ પડી જાય. જો તમે આનું એડ્રેસ જોતું હોય ને તો બધેથી પહેલા મને ફોલો કરો. ફોલો કરીને કમેન્ટ કરો રસ RAS. સેમ ટુ સેમ આમ કમેન્ટ કરશો ને એટલે હું તમને એડ્રેસ મોકલી દઈશ. હા જો પણ ફોલો કરેલું હોવું જોઈએ. જો ફોલો નહીં કર્યું ને તો એડ્રેસ નહીં મળે.